મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાયઃ સર્વકાર્ય વિરોધકઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આપણે સૌ કુંડલીના ભાવોને જોઈને સૌથી વધારે જો ચિંતિત થતા હોઈએ છીએ તો એ મંગળ દોષના કારણે ચિંતિત થતા હોઈએ છીએ. તો આજે એવા મંગળ દોષના નિરાકરણના ઉપાયોની ચર્ચા કરવી જોઈએ કે જેથી કરીને આપણે મંગળદેવની સાચા અર્થમાં આરાધના કરી એમની કૃપા પ્રાપ્ત કરી શકીએ. તો કુંડલી એવું સ્પષ્ટતાથી કહે છે કે કુંડલીનો પહેલો ભાવ, ચતુર્થ ભાવ, સાતમો ભાવ અને 12મો ભાવ જો આ સ્થાનોમાં મંગળ દેવતા સ્થિરતા સાથે જોડાય છે તો આપણને મંગળ દોષ નડે છે. અને એ મંગળ દોષ નડે છે એ શબ્દ પણ ખરા અર્થમાં યોગ્ય છે જ નહીં. જો દેવ તત્વ જો કોઈને નડવાની શરૂઆત કરે તો કોણ બચાવી શકે? જો ઈશ્વર તત્વ કોઈને મારવા માટે તૈયારી બતાવે તો પછી એને કોણ બચાવી શકે? જરાય નહીં. ઈશ્વર ક્યારેય કોઈને મારવા માટે તત્પર હોતા જ નથી. પણ જો કદાચ આપણે કોઈને કોઈ વસ્તુ વાપરવા માટે આપીએ કે મોબાઈલ છે તો વાપરવા એને જરૂર છે તો આપણે આપ્યો છે, પણ જ્યારે વાપરતા હોઈએ ત્યારે જ્યારે એ વાપરે તો એનો આનંદ છે, પણ જ્યારે એને પાછો લેવા માટે તમે તૈયારી બતાવો છો ત્યારે એ સાજો સારો આપે એવી તો આપણા મનમાં ભાવના હોય. બસ એ જ રીતે કોઈ પણ ગ્રહ તમારા ઉપર આધિપત્ય સ્થાપિત કરે છે અથવા તમને દુઃખ આપે છે, કોઈ પણ પરિવર્તન લાવે છે તો એ તમારા ઉપર રહેલા દુઃખને દૂર કરીને, જે પાપના ગળામાં ભરાવો થયો છે એનો નાશ કરીને, તમને શુદ્ધ કરીને, તમારા કર્મ બંધનને છોડીને એમાંથી તમને આગળ તરફ લઈ જવા માટે તત્પરતા દાખવે છે. જેને આપણે દુઃખ તરીકે જોઈએ છીએ, આપણે ક્રોધ તરીકે જોઈએ છીએ, આપણે મંગળને એક ક્રોધી ગ્રહ તરીકે જોઈએ છે. ના, આપણે એ નથી જોતા કે એ આપણા ઉપર પ્રભાવ પાડીને આપણા કર્મોના બંધનને ધીરે ધીરે કાપી રહ્યા છે. હા, આપણે જે કર્મ કર્યા છે એના અનુબંધને પાપ અને પુણ્યની ભેદરેખા સહિત જે કોઈ પણ વ્યવસ્થા છે એ 100% અસર થવાની જ છે. ભલે એમાં ભેદ કોઈના માટે પક્ષપાત ત્યાં જોવા મળતો જ નથી. એ સીધા ગણિત પ્રમાણે જ તમારા કર્મના અનુબંધને જ તમને સજા મળે છે અથવા મુક્તિ મળે છે. અને એટલા માટે જો આપણે સ્પષ્ટતાથી સમજવા જઈએ તો મંગળદેવની આરાધના કરવાથી, એમની ઉપાસના કરવાથી આપણે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વિચાર કરવા જઈએ તો પૃથ્વીના સંતાન રૂપે મંગળદેવને ત્યાં સ્થાન મળ્યું છે અવકાશમાં. અને એ રીતે જોવા જઈએ તો પૃથ્વીના પેટાળની જેમ મંગળદેવની ગ્રહની સ્થિતિ પણ જોવા મળે છે. ત્યાં પર્વતો પણ છે, નદીઓ પણ છે. જે અત્યારે પાણી જે છે એ સ્થિર થઈને બરફ થઈ ગયું છે, પણ એ તરલતાનો ભાવ ક્યાંક તો હશે ત્યારે એ સ્થિર થયું છે. અને એટલા માટે જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે મંગળની વ્યાખ્યા કરવા માટે જાઓ છો તો સૂર્યનારાયણની પરિક્રમા કરતાં કરતાં જે ગેસ અને ધૂળ અવકાશમાં ફેલાયેલા હતા એ જ્યારે ઘનત્વમાં પરિવર્તિત થયા એમાંથી જ મંગળ દેવતાની ઉત્પત્તિ થઈ છે. એ જે પાણી છે એ ત્યાં સ્થિર થવા લાગ્યું, ઘનત્વમાં અંદર મજબૂતાઈ આવવા માંડી અને એમાં ખડકો રચાયા. અને ખડકોના આધારે પણ સાયન્સ એવું કહે છે કે મંગળ દેવતાના અંદર જેમ પૃથ્વીમાં તમામ પ્રકારના મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, અન્ય પદાર્થો જોવા મળે છે, એમ મંગળદેવ પર પણ એ જોવા મળે છે. એટલા માટે શાસ્ત્ર એવું કહે છે ધરણી ગર્ભ સંભૂતમ, પૃથ્વીનું સંતાન છે. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. અને એટલા માટે આપણે મંગળદેવની આરાધના કરીએ છીએ. પણ આપણે જો ધરતીને ખરાબ કરી રહ્યા છીએ આપણા કર્મ દ્વારા તો મંગળ દોષ તો વ્યાપ્ત થવાનો છે ને થવાનો જ છે. પછી કુંડલીનો આધાર આપણે લેવો જોઈએ. પણ શું તમે ધરતી પર પગ મૂકતા પહેલા તમે એને પ્રણામ કરો છો? શું તમારો પહેલો પગ જ્યારે ધરતી માતા ઉપર જાય છે ત્યારે તમે એને વંદન કરો છો? મંગળદેવને એવું વરદાન છે કે 24 કલાકમાં એક વખત, કદાચ વાદળો હોય, વાતાવરણ યોગ્ય હોય કે ન હોય, એ 24 કલાકમાં એક વખત તો ધરતી ઉપર એનો પ્રકાશ મૂકે છે. અને એટલા માટે એ જે રક્તવર્ણનો કે લાલ રંગનો કે શોણિત રંગનો જે પ્રકાશ ત્યાંથી પ્રવાહિત થાય છે એ ધરતી પર ખેરનું જે ઝાડ છે એ સૌથી વધારે ગ્રહણ કરીને જમીનમાં ઉતારનારું બને છે. અને એટલા માટે જેને પણ મંગળ દોષ છે એમને
ખેરની સંમિધા દ્વારા મંગળના જપ કર્યા પછી એનો 10મા ભાગમાં એ સંમિધા દ્વારા યજ્ઞ દ્વારા આહુતિ આપવામાં આવે અને મંગળની ઉપાસના યોગ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે તો મંગળ દોષનો નાશ ચોક્કસ થાય છે અથવા એની સ્થિતિ બદલાઈ જાય છે. તો મંગળદેવના જન્મની કથા સાંભળવી એ ખરા અર્થમાં માર્મિકતા સાથેની કથા છે અને એટલા માટે મંગળદેવના જન્મની ઉત્પત્તિ પણ અદ્ભુત છે. ભગવાન સાંબ સદા શિવ જ્યારે અંધકાસુરને નાશ કરવા માટે તત્પર બને છે, યુદ્ધ ક્ષેત્રમાં જોડાય છે, યુદ્ધ અસંખ્ય સમય સુધી ચાલતું હોય છે, હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલે છે, ત્યારે ભગવાન સાંબ સદા શિવના મસ્તક પર લલાટ પર એક પ્રસ્વેદનું બિંદુ ઉત્પન્ન થાય છે અને એ પ્રસ્વેદનું બિંદુ જ્યારે ધરતી પર પડે છે, ધરતીમાં ફાટ ઊભી થાય છે અને ત્યાંથી એ ધરતી માતાના ગર્ભમાંથી એક સંતાનની ઉત્પત્તિ થાય છે, જેને આપણે મંગળદેવ તરીકે નામ આપીએ છીએ. એ મંગળ દેવતા જે ધરતીના સંતાન છે, ધરતી એ તેજને સહન કરી શકતી નથી, એટલા માટે બાળક રૂપે ઉત્પત્તિ ત્યાં કરી દે છે અને એ જે ગ્રહ રૂપે પૂજિત થાય છે એના કર્મના આધારે થયા છે. આ મંગળદેવની ઉત્પત્તિની કથા છે. હા, અન્ય શાસ્ત્રોમાં થોડું પરિવર્તન જોવા મળે છે. ક્યાંક ભગવાન શિવના રક્તમાંથી એમની ઉત્પત્તિ જણાવવામાં આવે છે, પણ છેવટે અર્થ એક જ થાય છે કે શિવાંશ છે અને રાક્ષસ સાથે યુદ્ધ કરતા જે ક્રોધાવેશ છે અને ક્રોધાવેશમાં જે સંતાનની ઉત્પત્તિ થઈ છે એનું સ્વભાવ પણ ક્રોધવશાત જ હોવાનું અને એટલા માટે જ્યારે આપણા ઉપર મંગળ દોષ હોય છે ત્યારે આપણે પણ ઉગ્રતાને પ્રાપ્ત કરી લઈએ છીએ. એટલા માટે જ આપણે આપણી ઉગ્રતાને જો શાંત કરવી છે તો મંગળદેવની આરાધના થકી અને ભગવાન સાંબ સદા શિવની આરાધના થકી આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉજ્જૈનના અંદર જે મંગલનાથ મહાદેવ છે ત્યાં જ એ પ્રસ્વેદના બિંદુઓ પડ્યા હતા અને એટલા માટે ત્યાં મંગલનાથ મહાદેવ તરીકે જે મંગળના ઈષ્ટ છે ત્યાં બ્રહ્માજીએ એ મંદિરની સ્થાપના કરી. જે શિવાલય છે એ શિવાલયની સ્થાપના બ્રહ્માજી દ્વારા થઈ હતી એવું માનવામાં આવે છે અને ત્યાં મંગળદેવની આરાધના કરવામાં આવે છે. તો મંગળદેવની આરાધના કરતા વખતે હમણાં જ જેમ સમજાવ્યું એ પ્રમાણે ખેરની સંમિધાનો ઉપયોગ કરવો જોઈએ અને એના થકી ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણામ્યહમ એવા દિવ્ય મંત્રોથી અથવા ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ એ બીજ મંત્રો દ્વારા અનુષ્ઠાન કરીને મંગળદેવની આરાધના થકી તમે મંગળદોષનું નિવારણ કરી શકો છો. મંગળદોષના નિવારણની સાથે મંગળદોષના સ્વરૂપને સમજવું જરૂરી છે. રક્તવર્ણનું એમનું સ્વરૂપ છે, મેષ એમનું વાહન છે. એટલા માટે મંગળદેવની શરીર પર જે અવસ્થા છે એ યકૃત, રક્ત કણિકાઓ, પાચન તંત્ર અને મજ્જાઓ ઉપર રહેલી છે. એટલે જો તમારા શરીરમાં ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થતી હોય છે તો સમજવાનું છે કે મંગળદેવની આરાધના કરવી જરૂર છે અથવા તમને મંગળ દોષ વ્યાપ્ત થઈ રહ્યો છે અને એટલા માટે મંગળના બીજ મંત્રો દ્વારા એ આરાધના હંમેશા કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો મંગળદેવ મેષ અને વૃશ્ચિકના સ્વામી છે અને એટલા માટે મંગળદેવના અર્ચનામાં જ્યારે તમારી રાશિ મેષ અને વૃશ્ચિક હોય છે તો એમાં તમને સફળતા જલ્દી મળી શકે એમ છે અને મેષ અને વૃશ્ચિક રાશિવાળા જાતકો સૌથી વધારે ઉગ્રતાવાળા પણ એના કારણે જ છે કેમ કે એમના અધિપતિ દેવ મંગળદેવ છે. તો જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે જોવામાં આવે છે ત્યારે બીજ મંત્રો દ્વારા, મંગળ ઉપાસના દ્વારા, અંગારક સ્તોત્ર દ્વારા, ભગવાનના યજ્ઞ દ્વારા, દાન દ્વારા જ્યારે તમારે મંગળ દોષનું નિવારણ કરવું છે તો લાલ રંગની જે ગાય માતા છે અથવા અન્ય પછી એવું જરૂરી નથી કે લાલ કલરની જ ગાય માતા હોવા જોઈએ, પણ ગાય માતા હોવા જરૂરી છે. પણ એમાં જો આપણને લાલ રંગના ગાય માતા મળી જતા હોય તો મોળી ભાખરી ઘીના મોયણવાળી કરેલી હોવી જોઈએ અને એ ઘીના મોણવાળી જે ભાખરી છે એ ભાખરીમાં ગોળ મૂકી, ઘી મૂકી, કેસરનો એક વાળો મૂકી, ખજૂર અથવા ખારેક બેમાંથી કોઈ પણ એક દ્રવ્ય લેવું જોઈએ, એમાંથી થળીઓ નીકાળી દેવાનો છે અને પછી તમારા હાથે ગાયને ખવડાવવું જોઈએ. આમ કરવાથી પણ મંગળ દોષનું નિવારણ થતું હોય છે. આશા કરું છું મંગળદેવ ખરા અર્થમાં મંગલકારી જ છે અને એમના નામને એ સાચા અર્થમાં સિદ્ધ કરનારા દેવ છે. એ તમારી કુંડલીમાં વ્યાપ્ત હોવા છતાંય તમને મંગલતા પ્રદાન કરે
એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. રહે, કારણ કે આ શ્રદ્ધાના સથવારે જ ભવ પાર થશે. હવે સમય થયો છે આજની આ શ્રેણીના સમાપનનો, પણ આવતીકાલે ફરી મળીશું અને આસ્થા પથ પર આગળ વધી પહોંચીશું અન્ય કોઈ સ્થાને. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.